દ્વારકા મંદિરે આવેલા શ્રદ્ધાળુઓને બેભાન કરી લૂંટ કરનારી ટોળકી ઝડપાઈ છે। નમસ્કાર, હું છું મમલ। જગત મંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી ઠંડા પાણીમાં નશીલો પદાર્થ ભેળવી લૂંટ ચલાવતી ભાવનગરની ટોળકીને દેવભૂમિ દ્વારકા એલસીબીએ 3,14,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે। આ શખ્સો હોળી ધૂળેટીના પર્વ દરમિયાન દ્વારકાના ચરકલા ગામ અને દીવાદાંડી વિસ્તારમાં પગપાળા જતા વૃદ્ધોને મીઠી વાતોમાં ભેળવી ઠંડા પાણી કે શેરડીના રસમાં ધતુરાનો પાવડર ભેળવી બેભાન કરી દેતા હતા અને ત્યારબાદ સોનાના દાગીના તથા રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મેળવેલી ચોક્કસ બાતમી મુજબ ખંભાળિયા પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસેથી ભાવનગર જિલ્લાના કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલા અને હરમેશભાઈ ઉર્ફને ઝડપી પાડવામાં આવ્યા છે। અત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ હોળી તહેવારના સમયમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની જ્યારે અવરજવર અહીંયા મંદિર ખાતે રહેતી હોય છે તે સમયમાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાના અંતર્ગત તપાસ કરતાં જે ભોગ બનનાર પાસેથી તેમણે કાનના વેઢલા જે છે એમની લૂંટ કરેલી હતી। એ આરોપીઓની જે એમો હતી એમો એવી રીતે હતી કે કોઈ વૃદ્ધ ભોગ બનનારને કોઈને મળે પછી એમને વાતોમાં પોતાની ફોસલાવીને એમને કોઈ પણ એક ઠંડુ પીણું ઓફર કરે। જે ઠંડુ પીણું ઓફર કર્યા બાદ એમાં જે ભોગ બનનાર હોય છે એમની નજર ચૂકાવીને એમાં ધતુરાના બીજ અથવા તો કોઈ એવી નશાકારક પદાર્થ એમાં ભેળવીને જેમાં ભોગ બનનાર બેહોશ થઈ જાય તો એની બેહોશીનો લાભ લઈને તેમના બોડી ઉપર કાંઈ પણ ઘરેણા હોય તો તેમની લૂંટ ચલાવીને આ લોકો ફરાર થઈ ગયેલા હતા, જેમની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી। હમણાં રિસેન્ટલી અમે દ્વારકા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી ટીમ દ્વારા આ ગુનાના આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। જે ગુનામાં ટોટલ 2 આરોપીઓ છે, જેમાં એમનું નામ છે કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલા અને હરેશભાઈ ઉર્ફે હકલો બાબુભાઈ માતા ચોળિયા। આ બંને મૂળ ઉમરાળા તાલુકા અને ભાવનગરના પાલીતાણા ગામના રહેવાસી છે। આ બંને જણા આરોપી જે છે તેમના ગુનાહિત ઇતિહાસ પણ રહેલા છે, જેમાં કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલાનો વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ દાખલ થયેલા છે, તેમજ હરેશભાઈ ઉર્ફે હકલા બાબુભાઈ ચોળિયા વિરુદ્ધ ટોટલ 1 ગુનો દાખલ થયેલો છે। એટલે તમામ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ રહેલા છે। આ ગુનામાં જે એમની સ્પેશિયલ એમો એવી છે કે તે કોઈપણ વૃદ્ધ માણસને ટાર્ગેટ કરીને તેમની સાથે એમનો ભરોસો મેળવીને તેમની સાથે વાતચીત કરીને એમને ઠંડુ પીણું કોઈ ઓફર કરે અને ઠંડા પીણામાં તે એમની નજર ચૂકાવીને કોઈ પણ રીતે કોઈ નશાકારક પદાર્થ અથવા તો ધતુરાના બીજ ભેળવીને બેહોશ કરીને તેમના ઉપરથી જે કાંઈ ઘરેણા હોય તે લૂંટીને લૂંટ ચલાવવાની એમો એમની રહેલી છે। આનાથી હું એક જાહેર જનતાને પણ એક સમજ અને એક મેસેજ આપવા માગું છું કે કોઈ પણ તમારા અજાણ્યા માણસ હોય તો તમને કોઈ પણ ખાવા પીવાની અથવા તો કોઈ એવી વસ્તુ ઓફર કરે તો તમે પ્લીઝ એને નહીં સ્વીકારશો, અને છતાંય જો એ જોર જબરદસ્તી કરીને તમને એ વસ્તુ પીવડાવે કે ખવડાવવા માટેનો પ્રયાસ કરે અથવા તો તમને વાતોમાં ભેળવીને ફોસલાવાની વાતો કરે તો પછી તમે ઇમિડિયેટલી પોલીસનો સંપર્ક કરીને તમે આગળની કાર્યવાહી કરી શકો છો। જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમના પાસેથી ટોટલ ઠોરિયા કુલ નંગ જે સોનાના હોય છે તે કુલ 6 નંગ રિકવર કરેલ છે, મોબાઈલ ફોન 2 નંગ રિકવર કરેલ છે અને રોકડા નાણાં ₹3,000 એમ કુલ મળીને ટોટલ 3,14,000નો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી રિકવર કરેલ છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।